સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસનું સરેન્ડર 45 દિવસમાં 2 પરિવારના 7 લોકોના મૃત્યુ પણ પોલીસનું ભેદી મૌન। ઈડરના ફીચોડ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા અને દીકરાનું મૃત્યુ થયું છે। 38 વર્ષીય કનુનાઈ અને તેમના દીકરાએ આત્મહત્યા કરી। કનુનાઈએ 5 વર્ષના જીયાનને કૂવામાં ફેંકીને પોતે પણ આત્મહત્યા કરી। અગાઉ પણ વડાલીના સગર પરિવારના 5 સભ્યોએ જીવન ટૂંકાવ્યું હતું। વ્યાજખોરો 10 થી 15% વ્યાજ વસૂલે છે, પણ જિલ્લા પોલીસ ગુંડાઓને છાવરે છે। લોક દરબાર યોજાતો હોવાનો દાવો પણ વાસ્તવિકતા કંઈક અલગ જ। જિલ્લાનું પોલીસ તંત્ર વ્યાજખોરો સાથે સેટિંગ કરી લેતું હોવાની ચર્ચા છે। જાદર પોલીસ સ્ટેશનના પીઆઈ રિંકલ તરાર કેમ વ્યાજખોરોને છાવરે છે? ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલ કેમ વ્યાજખોરો સામે કાર્યવાહી નથી કરતા? જિલ્લાના એસપી વિજય પટેલ વ્યાજખોરો સામે કેમ લાચાર છે? એસપી વિજય પટેલને વ્યાજખોરો સામે કાર્યવાહી કરતા કોણ રોકે છે? નાગરિકોની રક્ષા માટે ખાખી પહેરી છે, તો વ્યાજખોરો સામે આવી લાચારી કેમ? વ્યાજખોરોના ત્રાસથી લોકો મરતા રહેશે। સાબરકાંઠા પોલીસ તમાશો જુએ છે। સાબરકાંઠા પોલીસ પર વ્યાજખોરો સામે એક્શન ન લેવા કોનું દબાણ છે? તમને ગુંડાઓને છાવરવા માટે આ પદ પર બેસાડ્યા છે। આ ઘટના તમે જુઓ, સાબરકાંઠાથી સામે આવી છે કે જ્યાં એક પિતા, વિચાર કરો તમે કે પિતા કેટલો લાચાર હશે। પોતાના બાળકને એક સામાન્ય ઈજા થાય તો પણ પિતા સહન નથી કરી શકતો, જ્યારે 5 વર્ષનો જે બાળક જેને પિતાએ કૂવામાં ફેંકી દીધો અને આત્મહત્યા કરી લીધી, એ પિતા કેટલો મજબૂર હશે। વોટ્સઅપની અંદર એમને સુસાઇડ નોટ એમને મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આ રીતનો મેસેજ છે। ત્યાર પછી કુટુંબના ફળિયાના બધા લોકો એને શોધખોળમાં લાગ્યા। શોધતા શોધતા કૂવા પર ચંપલના આધારે એને કૂવામાં જોયું તો એને લાજ આવી। પણ મારે કહેવાનો બાબત એને આ પગલું ભર્યું શું કામ? લોકોના ત્રાસથી, એ વ્યાજખોરોના ત્રાસ। અમને તો ખ્યાલ નથી, પણ એના જે ઉલ્લેખ કર્યો છે એમાં એવું લખેલું છે કે 15%થી વધુ વ્યાજ આ લોકો 10-15%થી વધુ વ્યાજ આ લોકો લેતા। હા, એની ગાડી પણ લઈ લીધી એવું પણ અંદર ઉલ્લેખ છે। હા, સોનાના દાગીના પણ છે એવું બધું ઉલ્લેખ। સાઈડ પટની અંદર જે નામ છે બરોબર, એ પોલીસ કાર્યવાહી આગાડી કરે। શું હતું ગ્રુપ? એ એની સુસાઇડ નોટની અંદર એવું લખેલું હતું કે આ લોકો મને ટાર્ચર કરતા, બરોબર। બીજું કે મારા પણ ઉઘરાણી બહુ કરતા, અને છેલ્લા 10-15 દિવસથી એ બહુ ટેન્શનમાં રહેતો હતો। બસ એ માટે હું એટલી જ માગણી કરું કે બધાને સારો ન્યાય મળે એવી સૂચના માટે, અને આવું બીજો કોઈ પરિવાર ખોલવાય નહીં, બસ એટલું। સંવાદદાતા સંદીપ આપણી સાથે લાઈવ જોડાયા છે। સંદીપ, સાબરકાંઠા પોલીસ શું કરી રહી છે? 1.5 મહિનામાં 2 પરિવારનો માળો વિખાઈ ગયો। કાર્યવાહીની વાતો કરવામાં આવે છે, લોક દરબારની વાતો કરવામાં આવે છે, શું માત્ર કાગળ પર છે કાર્યવાહી? સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ છે ત્યાં સુધી વધે છે, ત્યારે 45 દિવસમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વ્યાજખોરોનો ત્રાસના કારણે વધુ એક વડાલી ઈડર તાલુકાના ફીચોડ ગામના કનુભાઈએ પોતાના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું, અને સમગ્ર મામલે આ અરેરાટી ભરી હતી। 5 વર્ષના જીયાનને કૂવામાં ફેંકી અને કનુભાઈએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે, ત્યારે 45 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે। સાબરકાંઠા પોલીસ વ્યાજખોરોના સામે કેમ લાચાર છે તે સૌથી મોટો સવાલ છે। વડાલીમાં એક જ પરિવારે 5 લોકોએ ઝેરી દવા ગટગટાવી હતી, ને વ્યાજખોરોનો ત્રાસ એટલો બધો હતો કે જેના 15%થી 10% સુધીનું વ્યાજ છે તે પાસેથી ઉઘરાવતા હતા। આ જે કનુભાઈ નાઈ છે તેમના ગાડી પણ તે લોકોએ પડાવી લીધી હતી, બાઇક પણ પડાવી લીધી હતી, અને સોના ચાંદીના દાગીના સુધીના આ લોકોએ પડાવી લીધા હતા। છતાં પણ તે લોકો ઉપર ટોર્ચર ચાલુ હતું, ને માત્ર પૈસામાં લોકોને આ બાબતે ધમકાવતા હતા, જ્યારે આ ફરે લાગી આવતા તેને મોત વાળું કર્યું છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ ગમે એટલી વાતો કરતી હોય પણ જે પ્રમાણે વ્યાજખોરોને એક્શન લેવાની હોય તે એક્શન નથી લેતી, અને વ્યાજખોરો સામે લોક દરબાર પણ ભરતા હોય છે, ત્યારે લોક દરબાર માત્ર નામ પૂરતું હોય તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ એટલો બધો વધ્યો છે, ત્યારે આ 45 દિવસમાં જ એ 2 પરિવારના 7 લોકો જ્યારે જે ગુમાવે છે, ત્યારે જાદર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે રિંકલ તરાર, તે પણ આ બાબતે હાલ
કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. જ્યારે મીડિયા તેની સામે કંઈ પણ કહે છે ત્યારે એને કોઈ પણ જાતની તે લોકોને માહિતી નથી આપવામાં આવતી. ત્યારે આ જે વ્યાજખોરોના ત્રાસ સામે સાબરકાંઠા પોલીસ છે તે મૌન સેવી રહી છે ને આવા અધિકારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોને સાળવતા હોય તેવું પણ આ લોકમુખી ચર્ચામાં ચાલ્યું છે. ત્યારે ગત રોજ વ્યાજખોરોના નામ જે 8 નામ સુસાઇડ નોટમાં લખ્યા હતા. અનુભાઈ જે નાઈ છે તેને સુસાઇડ પહેલા તેમને સુસાઇડ નોટ લખી અને વોટ્સએપમાં તેને મોકલી હતી. માં નામની એક ગ્રુપ હતું અને ગ્રુપની અંદર તેને પોતાની સુસાઇડ નોટ મૂકી હતી અને તેમાં વ્યાજખોરોના નામ સહિત તેને મોકલવામાં આવ્યું હતું. કેટલું આપવામાં આવતું હતું, કયા વ્યાજખોરોએ કેટલા ટકા પૈસા લેવામાં આવતા, સમગ્ર મામલે તેને લેખિતમાં તેની સુસાઇડ નોટ લખી અને પોતે આપઘાત કર્યો છે. ત્યારે આ મામલે હજી પોલીસ છે તે તપાસના નામે ચાલી રહી છે. કોઈ પણ જાતની તપાસ તો કરવામાં આવે છે, માત્ર કાગળ પર જ પણ કોઈ જાતનું એક્શન નથી લેવામાં આવતું. આ સમગ્ર મામલે જિલ્લામાં અને ગુજરાતમાં ખળભળાટ સર્જાવે તેવી ઘટના સર્જાઈ છે. માત્ર 41 દિવસમાં જો 7 લોકોએ જીવ ગુમાવે છે તો વ્યાજખોરોના કોઈ પણ જાતનું ઠોસ કાર્યવાહી થવી જોઈએ તે થતી નથી. વડાલીમાં જે 5 પરિવારના સભ્યોએ મોતને વાલો કર્યું હતું ત્યારે તેની સામે જે વ્યાજખોરો છે તે વ્યાજખોરો અત્યારે ફરતા થયા છે. ત્યારે વધુ એક પરિવાર છે વિખરાયો છે. પરિવારમાં પિતા, પુત્ર અને માતા છે અને પિતા અને પુત્રએ જે મોતને વાલું કર્યું છે ત્યારે પત્ની છે તે નોંધારી બની છે. પત્નીનો આક્રોશ છે કે આ વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યારે પોલીસ દ્વારા કેમ મુખપ્રેસ બની બિલકુલથી સંદીપ, ખાખીનું કામ છે રક્ષા કરવાનું. ખાખી ક્યારથી લાચાર બની ગઈ અને આ 1.5 મહિનામાં 2 ઘટના બની ગઈ છે અને આ પાપીઓના પાપે એક નિર્દોષ 5 વર્ષનો બાળક હોમાઈ ગયો. તો શું હજુ પણ સાબરકાંઠા પોલીસ રાહ જોઈ રહી છે કે હજુ બીજા પણ પરિવારનો માળો વિખાય? બીજો કશી વચન હાલ બે પરિવારમાં 7 લોકોના જીવ હોમાયા છે. ત્યારે પોલીસ પણ એવું લાગી રહ્યું છે કે પોલીસ પર વધુ લોકોની રાહ જોતી હોય, મોટી ઘટનાની રાહ જોતી હોય. ત્યારે આ જિલ્લામાં જ્યાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે, સમગ્ર મામલે પોલીસ ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવામાં આવે છે. ત્યારે પિછોડમાં વધુ એક પિતા પુત્રના જે મોતના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે અને 5 વર્ષના બાળકને જીયાતને જે ફેંકી અને જે મોત વાલું કર્યું છે ત્યારે સમગ્ર પોલીસ સામે એક આક્રોશ પણ છે. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ત્યારે દાદરના પીઆઈ આ બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતા એવું હાલ સ્થાનિક લોકોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ઠોસ પગલાં ભરાય અને એક ઠોસ કાર્યવાહી કરવામાં આવે, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. બસ બિલકુલથી સંદીપ, જિલ્લા પોલીસ વડા કે જે ફોન પણ નથી ઉપાડી રહ્યા, ત્યારે સવાલ એ થયો છે કે એક તરફ કાર્યવાહી પણ નથી કરી રહ્યા અને ફોન પણ નથી ઉપાડી રહ્યા, જ્યારે તમારે જવાબ આપવાનો છે ત્યારે મૌન સેવી રહ્યા છે. તો આપણી સાથે પીઆઈ જોડાયા છે ફોન લાઈન પર, રિંકલ તરાર. રિંકલજી, જે સાબરકાંઠાની આ ઘટના છે, અનેક સવાલો ઉઠ્યા છે. સૌથી પહેલી વાત તો એ છે કે 1.5 મહિનાની અંદર આ બીજો બનાવ બન્યો છે. સતત આ પ્રકારના બનાવો કેમ બની રહ્યા છે? હેલો. જી મેડમ. ઓકે, હવે મારા પોલીસ સ્ટેશનમાં આ પહેલો બનાવ છે અને એમાં આપણે એની એ લોકો ફરિયાદ આપે અને કોને કેટલા પૈસા લેવાના છે એ આપણને ખબર પડે તો હું કઈ કહી શકું. બાકી અહીંયા આવી ફરિયાદો અહીંયા દાખલ થાય જ છે એવું કઈ છે નહીં આપણી પાસે. અચ્છા, તો પણ આ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વાળી કોઈ ફરિયાદ આજ સુધી દાખલ જ નથી થઈ. તો વ્યાજખોરો આ રીતે બેફામ બની રહ્યા છે, એ લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી. તમે વિચાર કરો મેડમ કે એક બાપ કે જે પોતાના બાળકને સામાન્ય ઈજા પણ નથી સહન કરી શકતો અને અહીં તો એક બાપે જ પોતાના દીકરાનો જીવ લેવો પડ્યો. ઓકે નહીં મેડમ, જવાબ જોઈએ છે. તમે શું કાર્યવાહી કરશો? શું આ જે આવી ઘટનાઓ છે એની પર રોક લાગશે? હા લાગશે, ચોક્કસ લાગશે. હું એ લોકોની ફરિયાદ લઈશ અને મારા કાયદામાં જે બી મારે તપાસ કરવાની આવે છે, જે બી આરોપી છે એને મારે એરેસ્ટ કરવાના થશે તો હું એ લોકોને એરેસ્ટ કરીશ. કેમ કે મેડમ અગાઉ ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ બની. તમે અત્યારે કહી રહ્યા છો કે વ્યાજખોરની ઘટના નથી, પણ બીજા એવા ઘણા બનાવ બન્યા હશે કે જેમાં તપાસ અને કાર્યવાહીની વાતો થઈ હશે, પરંતુ સાચા અર્થે એટલી તપાસ નથી થઈ કે એવી કાર્યવાહી નથી થઈ. હવે આ અહીં વાત એ છે કે પરિવારનો માળો વિખેરાયો છે, એક 5 વર્ષનું બાળક હોમાયું છે. વડાલીની ઘટના તમને ખબર હશે મેડમ. પોલીસ એની કાર્યવાહી કરતી જ હોય છે.
તો પછી મેડમ અને પૂરી ઈમાનદારીથી લોકો કરે કેમ છે. એટલે પોલીસ વિશે આપણે એવું નહીં કહી શકીએ કે પોલીસ કામગીરી નથી કરતી. તમે પોતે પણ જોયું હશે કે પોલીસ કેટલા કામગીરી મનથી કરે અને છે મદદથી મેડમ કામગીરી કરે છે. કામગીરી કરે છે તો પછી એનું પરિણામ કેમ નથી મળતું? સવાલ તો એ પણ છે ને, કારણ કે તમે જુઓ કે જે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યો છે. પરિણામ મળે જ છે. મેડમ પરિણામ અગાઉ મળેલા પણ બી છે. આપણે પોતે બી જોયા હશે પરિણામ મળેલા. અચ્છા, તો મેડમ અગાઉ તમે કોઈ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે? મારે અહીંયા કોઈ આ ટાઈપની ફરિયાદ દાખલ નથી થઈ. કોઈ મારા પોલીસ સ્ટેશનમાં કોઈ આ ટાઈપની અરજી બી આવેલી નથી આજ સુધી. અચ્છા, તો મેડમ આ ઘટના સામે આવ્યા પછી શું કાર્યવાહી ચાલુ થઈ? આ ઘટના હવે સામે આવી એટલે અમારે જે ઇન્ક્વેસ્ટ ભરવાનું છે, એનું પીએમ કરવાનું છે, એ બધી કાર્યવાહી કરી. એના ફેમિલીને સાથે ચર્ચા કરીને એમને ફરિયાદ આપવા માટે બી અમે કીધું કે તમે ફરિયાદ આપી દો એટલે અમે અમારી આગળની કાર્યવાહી શરૂ કરી શકીએ. મેડમ અમારા સંવાદદાતા જે ત્યાં છે એ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમને પણ આપની સાથે વાતચીત કરવી છે. જી સંદીપ. વસન મેડમ ભલે કહી રહ્યા હોય કે અમારે તો કાર્યવાહી કરવી છે, પણ માત્ર કાર્યવાહી છે નામ પૂરતી કરવામાં આવે છે. એફઆરઆઈ કરવામાં આવે છે ત્યારે એફઆરઆઈમાં એ પ્રમાણે કરવામાં આવે છે જયારે વ્યાજખોરોને રોજ પગલા જે ભરવા જોઈએ તે પોલીસ નથી કરી રહી. હાલ માત્ર જે પ્રમાણે બેન વાત કરી રહ્યા છે એ વાતમાં તદ્દન કોઈ તથ્ય નથી. કેમ કે આ ઘટના છે તે એક્સિડન્ટ થયાના 24 કલાક બની ચૂક્યા છે. 24 કલાક થયા છતાં પણ હજી રોજ કાર્યવાહી કરવામાં નથી આવી. જે લોકોના નામ છે, જે 8 લોકોના રેસ્ટોરન્ટ નામ હું જવાબ આપું. જી જી મેડમ. હું મારો જવાબ રજૂ કરવા માંગુ છું. જી જી મેડમ. થઈ ગયા છે. હેલો. હા જી. મને ફરિયાદી પાસેથી ફરિયાદ લેવા માટે ફરિયાદ બી રેડી છે, પણ એ લોકોને ત્યાં હમણાં તરફનો બનાવ છે તો એ લોકોએ કીધું કે ભાઈ અમારે હમણાં માણસો બધા બેસવા માટે આવે છે તો અમે લોકો આજે અહીંયા ફરિયાદ આપવા માટે આવીશું. એ રીતની વાત કરી છે. સંદીપ. અને એ લોકો એ ફરિયાદ નહીં આપશે તો અમે સરકાર તરફથી બી ફરિયાદ દાખલ કરવા માટે રેડી છીએ. અમે કોર્ટમાં નામ છે તે લોકોને એરેસ્ટ કરવામાં આવે, તેની સાથે વધુ વિગત માંગવામાં આવે કે તે લોકો કેટલું વ્યાજ લેતા હતા. ફરિયાદીની રાહ જોવો છો ત્યાં સુધીમાં તો વ્યાજખોરો છે તે ફરાર થઈ જશે અને કાં તો જે મોટા જી મેડમ, સુસાઇડ નોટમાં 8 લોકોના નામનો ઉલ્લેખ હોવાની પણ વાત છે, તો પછી કોની રાહ જોવાઈ રહી છે? શું કહો છો? મેડમ, સુસાઇડ નોટમાં 8 લોકોના નામનો ઉલ્લેખ હોવાની પણ વાત છે, તો પછી રાહ કોની જોવાઈ રહી છે? ફરિયાદ દાખલ થવાની રાહ જોઈ રહી છું. એ લોકો ફરિયાદ નહીં આપે તો અમે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર છીએ. તો મેડમ, તેમના પરિવાર સાથે આપની કોઈ વાતચીત થઈ? હા, થઈ છે મારી એમની સાથે વાતચીત. કારણ કે સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે અગાઉ પણ આવા બનાવો તો બન્યા જ છે, પરંતુ પોલીસ મૌન સેવી લે છે. પોલીસ ક્યારે મૌન થઈ રહે તમે મને કહો છો? હું તમને પૂછવા માંગુ છું કેમ કે આપણે સાથે મળીને જ કામગીરી કરતા હોઈએ છીએ. જે પ્રમાણે જે પોલીસના જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે, દાદર પોલીસના જે સીસીટીવી ચેક કરવામાં આવે, ગત રાત્રિએ જે લોકોના નામ છે, જે વ્યાજખોરોના નામ છે તે તમામ લોકો છે તે પોલીસ સ્ટેશને હાજર હતા. તો તેની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? જાદર પોલીસ જે પીઆઈ છે તે વાત કરી રહ્યા છે કે અમે ફરિયાદની રાહ જોઈ રહ્યા છે, તો ફરજી કેમ રાહ જોવો છો? જે લોકોના સુસાઇડમાં નામ છે તે લોકો પોલીસ સ્ટેશને આવ્યા છે તો તેની સામે કેમ કાર્યવાહી તેને કેમ અટકાયત કરવામાં નથી આવતી? મેડમ, જવાબ આપો. તેનો જવાબ આપો. જે અમારા સંવાદદાતા કહી રહ્યા છે, ઓકે. એક જ વ્યાજખોરોના જે નામ છે, 8 વ્યાજખોરોના નામ છે. રોજ જે વ્યાજખોરો છે એક જ મિનિટ. મેડમ, સવાલ તો એ પણ થઈ રહ્યો છે ને કે ફરિયાદ દાખલ કરવા માટેની તમે વાત કરી રહ્યા છો કે તેમના પરિવારે ફરિયાદ દાખલ નથી કરાવી, તો પછી ફરિયાદ તો તમારે દાખલ કરવાની હોય છે, તો પછી મેડમ કોની રાહ જુઓ છો તમે? હેલો. જી હેલો. જી. હા, શું કહો છો? તમે એવું કહ્યું કે એમનો પરિવાર ફરિયાદ નોંધાવે તેની તમે રાહ જોઈ રહ્યા છો. મેડમ, ફરિયાદ તો તમારે નોંધવાની છે, તો પછી રાહ શું કામ જુઓ છો? ફરિયાદ મારે જ નોંધવાની છે, પણ એ ફરિયાદી આવીને મને સાચી વિગત લખાવશે તો હું ફરિયાદ લઈ શકીશ ને. પણ મેડમ, તમે તમારા જે માણસો છે તેમને પણ ત્યાં મોકલી તો શકો છો ને, જ્યારે તમને ખબર છે કે આ પ્રકારની ઘટના બની ગઈ છે અને એક બાળકનો જીવ ગયો છે, પિતાએ જીવ ગુમાવ્યો છે. એટલે તમને શું લાગે છે કે હું ફરિયાદ નથી લેવા માંગતી? હું એવું નથી કહેવા માંગતો, પણ મેડમ કેટલીક વખત કેટલાક કિસ્સામાં પોલીસ ઇનિશિયેટિવ લઈ શકે છે ને. પોલીસ સ્ટેશને ગત રોજ આવ્યા હોવાની સ્થાનિકોની કહેવું છે, સૂત્રોનું કહેવું છે. શું પોલીસે રાહ જોવી જરૂરી છે?
તમે સમજો છો કે આટલી ગંભીર ઘટના છે, એક 5 વર્ષનો નિર્દોષ બાળક જેનો જીવ ગયો, તો શું પોલીસ ઇનિશિયેટિવ ના લઈ શકે? લઈ શકે ને હું સરકાર તો તરફે પછી ફરિયાદ મેડમ દાખલ કેમ કરવા તમે માટે નથી લેતા તૈયાર છું. ઇનિશિયેટિવ? કેમ તમે રાહ જોઈ રહ્યા છો? લઈ શકે છે તો પછી હા તો હમણાં જ કરી દઉં છું. તમે ફોન મૂકશો તો હું કરીશ ને. કેમ કે મારી ફરિયાદ તો રેડી જ છે, મારે ખાલી નોંધવાની જ છે કે ભાઈ હવે આ દાખલ કરું છું. મેડમ તમે એવું કહી રહ્યા છો કે તમે ફોન મૂકો એટલે હું લઈ લઉં, એટલે એનો મતલબ એવું છે કે દર વખતે પછી તમને કોઈએ ને કોઈએ જગાડવું પડે છે? ના 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 બિલકુલ નહીં. તો પછી તમે કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરી? આની વિગત તમે ફરિયાદી પાસે બી લઈ શકો છો કે અમે એમને કેટલો સપોર્ટ કરી રહ્યા છીએ. એમના માટે અમે મેડમ તમે સપોર્ટ કરવું એ વસ્તુ અલગ વાત છે અને જે ફરિયાદ અપરાધી છે એની સામે માટે કાર્યવાહી અમે કરવી જેટલી અલગ વાત કોશિશ છે. કરી તમે ફરિયાદીને પૂછી શકો છો. આ બધાના જે જવાબ છે એ ફરિયાદી તમને આપશે કે પોલીસ એમના પડખે છે કે નહીં, પોલીસ કાર્યવાહી કરવા માંગે છે કે નહીં. એ બધા પ્રશ્નો ફરિયાદી પાસેથી તમે જવાબ માંગી શકો છો. એ તો અમે જવાબ એ માંગીશું તો જ. સાચા જવાબ આપશે ને. હું એ તો અમે જવાબ માંગીશું જ. કાર્યવાહી કરી શકે છે. વ્યાજખોરોના નામ છે, વ્યાજખોરોનો ઇતિહાસ છે, ઇતિહાસ ચકાસવામાં આવે. જે લોકોના નામ છે એ લોકોનો ભૂતકાળ ચકાસવામાં આવે તો ચોક્કસથી આના પર કાર્યવાહી થઈ શકે છે. પોલીસ કાર્યવાહી કરે, પણ પોલીસ આ મામલે જે ફરિયાદી છે તે ફરિયાદી ઉપર સમગ્ર મામલો જોઈ લેવામાં આવે છે. કાર્યવાહી કરવી હોય તો પોલીસ કોઈ પણ રીતે કરી શકે છે. આખરે પોલીસ કાર્યવાહી કરી જ રહી છે. પોલીસ કાર્યવાહી કરી જ રહી છે. મેડમ કાર્યવાહી થઈ જ રહી છે, એ વાત સાચી છે. તમે કહી રહ્યા છો કે કાર્યવાહી કરી જ રહી છે, પરંતુ બીજી બાજુ તમે જ કહી રહ્યા છો કે હજુ સુધી ફરિયાદ પણ નથી નોંધી. ફરિયાદ લખાઈ ગઈ છે. મેડમ હમણાં ફરિયાદી તમે સાઈન ઓનલાઈન નથી પર કરી એટલા લાઈવમાં તમે માટે બોલ્યા છો બાકી રહી મેડમ છે કે ને. ફરિયાદ હજુ સુધી નથી લખાઈ અને તમે અત્યારે કહી રહ્યા છો કે લખાઈ ગઈ છે. ફરિયાદ તમે લખાઈ મારા ગઈ પોલીસ છે. સ્ટેશને આવીને જોઈ શકો છો. ફરિયાદ લખેલી જ છે, હું તમને બતાવી શકું છું. મેડમ હમણાં તો તમે બોલ્યા કે કોઈ ફરિયાદ લખાવા નથી આવ્યું. ફરિયાદ લખાવીને એ લોકો ગયા છે કે અમને ઘરે જવા દો, હમણાં અમારા ત્યાં બધા બેસવા માટે આવે છે અને અમે સવારે આવીશું. મેડમ આમાં હવે તમારી કઈ વાત પર વિશ્વાસ કરું? તમે લાઈવમાં અત્યારે જ બોલ્યા છો, ગુજરાતની જનતા જુએ છે. તમે એક તરફ કહી રહ્યા છો કે હજુ સુધી કોઈ ફરિયાદ નથી લખાવા આવ્યું, કોઈ નહીં લખાવે તો અમે સરકાર પાસેથી લખાવીશું. બીજી તરફ તમે કહી રહ્યા છો તો કે તમે ફોન મૂકો એટલે હું લખી લઉં છું, અને હમણાં જ તમે કહી રહ્યા છો કે લખાઈ ગઈ છે. એક જ મિનિટ સર, મારી વાત સાંભળો તમે. અરે હું તો સાંભળું જ છું મેડમ, તમે તમારા જ વાત પરથી તમે જ ફરી રહ્યા છો. એક જ મિનિટ, તમે દરેક વાતનો ખોટો મિનિંગ કાઢી રહ્યા છો. અરે હું શું કામ ખોટો meaning કાઢું, મારી વાત મેડમ? સાંભળશો સર તમે? હા ચલો બોલો, તમને સાંભળવા માટે જ છીએ. એક જ મિનિટ, તમે ફરિયાદીને પૂછી શકો છો કે ભાઈ મેં ફરિયાદ લીધી છે કે નહીં, શાના કારણે હોલ્ડ થયું છે, એનું પીએમ થઈ જાય. વાંધો નહીં મેડમ, તમે કહી રહ્યા છો કે અમે સપોર્ટ કરી રહ્યા છીએ, નહીં, અમે કાર્યવાહી કરી રહ્યા સપોર્ટની વાત- છીએ. મારી વાત અમે સાંભળો. એક મારા આશા રાખીએ શબ્દોમાં- છીએ કે મારા તમે શબ્દો ખાકી બોલવામાં પહેરી કદાચ છે અને મારા અમારા આ શબ્દો અહેવાલ બોલવામાં પછી- કદાચ ફેર થઈ ગયો હોય અને તમે ફરિયાદીને પૂછી શકો છો કે મેડમ, આમાં પોલીસ શું કોશિશ કરી રહી છે. મેડમ આ લિંક તમને સોશિયલ મીડિયામાંથી પણ મળી જશે. તમે પોતે સાંભળી શકો છો કે તમે લાઈવમાં શું બોલ્યા છો. તમે એક તરફ એવું કીધું કે ફરિયાદ નથી અરે લખાઈ. શબ્દોનું મિસમેનેજમેન્ટ થઈ જાય. તમે કઈ વાંધો નથી, ફરિયાદ લખાઈ ગઈ છે ને? ફરિયાદ લખાઈ ઓકે, તો ગઈ હવે છે, તમે શું ખાલી કાર્યવાહી કરશો? એની આગળ મારે આરોપી પકડવાના છે, એ લોકોને પકડવા માટે કોશિશ કરીશું અને કારણ કે ટીમો સુસાઇડ બનાવેલી છે. નોટમાં 8 લોકોનો ઉલ્લેખ હોવાની વાત છે, હા, તો એ 8 લોકો સામે તમે શું કાર્યવાહી કરશો? કારણ કે 8 નામ છે એટલે તમને ખબર પડશે નામ હિસાબથી તો કે કયા કયા વ્યક્તિ છે. હા છે મારી પાસે. એટલે તમારે વ્યક્તિને શોધવું પડે એવું તો છે નહીં મેડમ? મારો અવાજ આવી રહ્યો છે મેડમ તમને? હા બોલો બોલો. 8 વ્યક્તિના નામ છે એટલે એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે કયા 8 વ્યક્તિ છે, એટલે એનો અર્થ એ છે કે તમારે શોધવું પડે એવું તો નથી. શોધવા તો પડે ને ભાઈ. અહીંયા ગામ અહીંયાથી 25 હા, કિલોમીટર એટલે દૂર પણ ખ્યાલ તો છે. છે ને કે આ જ વ્યક્તિ છે, એવું તો નથી કે તમને ખાલી ખ્યાલ. નામ છે મારી પાસે, બાકી હું દેખે તો ઓળખતી નથી. મેડમ પોલીસ તો આજે જેનું નામ નથી હોતું, કોઈ જ પુરાવો નથી હોતો, એવા આરોપીને બી શોધી કાઢે છે. તો પછી આ તો નામ તો છે. અને વ્યાજખોર છે, એમના પરિવાર પાસે પણ વિગત હશે કે કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને કોનો ત્રાસ હતો. એ મેડમ કેટલા લોકો સમયમાં કહેવા માટે કાર્યવાહી જ થશે? તૈયાર નથી. એ લોકો કહે તો ને, એ લોકો કહેતા જ નથી. ચિઠ્ઠીમાં જે બી નામ છે અમે પૂછ્યું, એમના વાઈફે કીધું કે હું આ લોકો ક્યારે મતલબ મને ખબર જ નથી આ લોકો પૈસા માંગે છે એવું.
કઈ વાંધો નથી મેડમ, આશા રાખીએ છીએ કે તમે તમારું કામ પૂરી નિષ્ઠાથી કરી જ રહ્યા છો અને એક જે માસૂમ બાળક જેનો જીવ ગયો છે એને ન્યાય મળે. અને તમે ખાખી પહેરી છે તો અમારા આ અહેવાલ પછી એટલીસ્ટ તમારું જમીર જાગે અને તમે ન્યાય અપાવો. વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. સંદીપ, આપનો પણ આભાર. તો તમે સાંભળ્યું, આપણી સાથે પીઆઈ હતા ફોન લાઈન પર અને કાર્યવાહી કરવાની વાતો કરી રહ્યા છે કે ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને કાર્યવાહી કરી રહ્યા છીએ.